નમસ્કાર મિત્રો. આજે સીધો ને સટમાં આપણી સાથે તુષાર ગાંધી જોડાયા છે. હવે તુષાર ગાંધીનો પરિચય કોઈ આપવાનો હોય નહીં, કારણ કે અમે મુંબઈમાં સબર્બન ઇકોથી પરિચિત હતા. તુષાર ગાંધી એક લેખક છે, એક સંશોધક છે, અને ગાંધી અટક છે. એટલે ઘણા બધાને પ્રશ્ન થાય કે મહાત્મા ગાંધીના એ કઈ સગા પણ છે. મહાત્મા ગાંધીના સગા તો છે, જે મહાત્મા ગાંધીના ગ્રેટ ગ્રેન્ડસન છે, પ્રપૌત્ર છે, અને અરુણભાઈ મણીલાલ મોહનદાસ ગાંધીના એ પુત્ર છે. એ આપણી સાથે જોડાયા છે, અને જોડવાનું કારણ બહુ સ્પષ્ટ છે. તુષારભાઈ મુંબઈમાં વસે છે, પણ આમ તો વિશ્વ આખામાં વસે છે એમ કહીએ તો ચાલે, કારણ કે ગાંધીનો સંદેશ અને ગાંધી વિશેની રિસર્ચ એ ગાંધી મૂલ્યોની વાત લોકોને હંમેશા કહેતા રહે છે. અને એમણે એક અદ્ભુત કામ કર્યું છે, જેના ઉપર હું વારી જાઉં છું. મારી પાસે તો વર્ષોથી એમનો લેટ્સ કિલ ગાંધી પુસ્તક તો છે, પરંતુ આજે જે નિમિત્ત છે એ આપણા કેયુર કોટકે લેટ્સ કિલ ગાંધી એમનું જે પુસ્તક હતું એનો છે, ને ગુજરાતીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે. અને નવજીવનમાં જ્યારે આ પુસ્તકનું પ્રકાશન થયું ત્યારે તુષારભાઈએ કહ્યું હતું કે મને આશા નહોતી કે આ પુસ્તક ગુજરાતીમાં આવશે, પણ એમની આશા ઠગારી નીવડી અને કેયુરની આશા છે ને પરિપૂર્ણ થઈ. એટલે તુષારભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. મારે આ પુસ્તક વિશે આપને આમ તો અભિનંદન હું એક રિસર્ચર તરીકે આપું, પણ સાથે સાથે મારે જે વાત કરવી છે, આપે પ્રસ્તાવનામાં જે લખ્યું છે એ થોડુંક વાંચવું છે, કારણ કે ગુજરાતના દર્શકો, ગુજરાતીઓ જે વિશ્વમાં વસે છે, જેમાંના અમારા દર્શકોમાં પણ ઘણા બધા ભક્તો પણ છે અને ઘણા બધા તર્કથી વિચારનારા છે. એટલે મારે એમના સુધી આ વાત પહોંચાડવી છે, કારણ કે તમે જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચ એ ડોક્યુમેન્ટેશન સાથે કર્યું છે. અને તમે એક બહુ જ સૂચક વાક્ય નવજીવનમાં કહ્યું હતું કે મોદીએ 34,000 ડોક્યુમેન્ટ્સ નેશનલ આર્કાઇવ્સમાંથી ડિસ્ટ્રોય કરાવ્યા છે. મારે એના વિશે પણ જાણવું છે. પણ આ જે વાત તમે લખી છે એ વાતનો થોડોક ઉલ્લેખ હું કરી લઉં કે હિન્દુ ધર્માંધોએ ભારતને મુસ્લિમોથી મુક્ત કરવાનું કે દેશમાં તેમને દાસ સ્વરૂપે પોતાને અધીન રાખવાનું તેમનું અભિયાન ફરી શરૂ કર્યું છે. હિન્દુ વર્ચસ્વવાદીઓનો એક વર્ગ ગાંધી અને આંબેડકર અગાઉ અસ્તિત્વ ધરાવતા બ્રાહ્મણોનું પ્રભુત્વ ધરાવતા સમાજને પુનઃસ્થાપિત કરવા ઈચ્છે છે. અહીં પ્રશ્ન એ છે કે આપણે વધુ એક નરસંહાર ઈચ્છીએ છીએ. જો તમે ઇતિહાસની સામાન્ય સમજણ ધરાવતા કોઈ પણ ભારતીય નાગરિકને પૂછશો તો તે ના જ પાડશે. આપણે જ્ઞાતિવાદી વર્ચસ્વ ઈચ્છતા નથી. આપણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વધુ એક કોમી દાવાદળ ઈચ્છતા નથી. વંશ કે જાતિને આધારે ઓળખ એ વંશવાદી નરસંહારની દિશામાં પ્રથમ પગલું છે. આપણે હિટલર અને મેલોસેવિકના યુગમાં પરત ન ફરી શકીએ અને તેમાં જીવી ન શકીએ. દુનિયામાં કોઈ બદમાશ સત્તાની દયા પર ટકી ન શકે. આપણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને ફરી એક કરવાના બાપુના અધૂરા સ્વપ્નને સાકાર કરવું જોઈએ. ભારતને આરએસએસની જરૂર નથી. હિન્દુ મહાસભાના હિન્દુ રાષ્ટ્રના વિકૃત સ્વરૂપની જરૂર નથી. આપણે વધુ એક વિભાજન ઈચ્છતા નથી, ન તો હૃદયના ભાગલા, ન પ્રદેશોનું વિભાજન. આ પુસ્તકમાં હકીકતો સ્પષ્ટ રીતે રજૂ કરી છે. એને યાદ રાખજો. તુષાર ગાંધી. મને લાગે છે તુષારભાઈ, આપનું ફરીને એકવાર સ્વાગત કરીને આપ અમારી ઉપર વર્ષો, કારણ કે આ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, ગાંધી તો આમ તો વિશ્વના છે, પણ ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારા, પહેલા આતંકવાદી એમ કહી શકાય એવા નથુરામ ગોડસેના જ્યારે બાવલા મુકાતા હોય અને તમે જ્યારે સાબરમતી આશ્રમ જાતા હો ત્યારે તમને જે અનુભૂતિ થતી હોય એની વાતથી માંડીને આપ વર્ષો. તુષારભાઈ. હરિભાઈ, બહુ બહુ આપનો આભાર કે આપે મને આ મોકો આપ્યો અને આપના પ્રેક્ષકો જોડે વાત કરવાની માટે આમંત્રિત કર્યો. જેમ મેં લખ્યું છે એમ, અને જે મેં મારા ગુજરાતી અનુવાદવાળા પુસ્તકના વિમોચન વખતે કહ્યું એમ,
આજનો ગુજરાત બાપુનો ગુજરાત કહી શકાય કે નહીં, એ એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે. અને એ વાત આ દેશ માટે પણ સાચી ઠરે છે કે આજનો જે દેશ છે, આજે જે ભારત છે, જેને આઝાદ કરાવવામાં બાપુનો મોટો ફાળો છે, એ હવે બાપુના સ્વપ્નનો ભારત રહ્યું છે કે બાપુના સૌથી મોટા દુઃસ્વપ્નનું ભારત થઈ ગયું છે. એ મોટો એક પ્રશ્ન આપણા બધાની સામે ઊભો થાય જ છે. અને એ એટલા માટે નથી કે અહીંયા સાંપ્રદાયિકતા વધી ગઈ છે, પણ એટલા માટે પણ છે કે જે ધર્માંત શક્તિઓ છે એમને જાતિવાદી વર્ચસ્વવાદી વ્યવસ્થા તરફની અગ્રકૂચ પણ તેજ કરી દીધી છે. એટલે આજે હિન્દુત્વવાદીઓના નિશાના પર ફક્ત મુસલમાન કે ક્રિશ્ચિયન છે એવું નથી, બધા જ માઇનોરિટીઝ છે. અને મોટી મેજોરિટી કે જે દલિત સમાજની છે, જે લોકોને મનુસ્મૃતિમાં એ માનવીઓનું, ઇન્સાનોનું પણ સ્થાન નથી, દરજાનું પણ નથી અપાયું, એવાઓને ફરી પાછા ગુલામ બનાવીને એમના ઉપર બ્રાહ્મણ વર્ચસ્વવાદી રાજ્ય થૂકવું. અને આ એક સૌથી મોટો આપણા ઉપર જે ખતરો મંડરાઈ રહ્યો છે, એના વિશે જાણકારી હોવી જોઈએ. અને મારું બહુ જ સ્પષ્ટ માનવું છે કે મુસલમાનોનું તુષ્ટિકરણ, પાકિસ્તાનનું વિભાજન, પાકિસ્તાનને 55 કરોડ, એ બધા બહાના બાપુની હત્યા કરાયા પછી એને સાચી ઠેરવવા માટે વિચારી નાખવામાં આવેલા. અને એ વખતના જે બધા સર્કમસ્ટાન્સીસ હતા, એમને પોતાના ફાયદા માટે એક્સપ્લોઇટ કરવા માટે સાવરકર અને ગોડસે મળીને આ લખ્યું હતું. બાકી એમની ખરી સાચી મનસા, જે આજે પણ હિન્દુત્વવાદીઓની છે, એ મનુવાદી રાષ્ટ્ર અને સમાજની પ્રસ્થાપનાનું છે, જેમાં જાતિ વર્ચસ્વથી અને પુરુષ પ્રધાન સમાજથી એક ફરી ગુલામોનું રાષ્ટ્ર બનાવવાની એક સાજિશ છે. ને એને લીધે જ બાપુની પણ હત્યા કરાઈ, કારણ કે એ જમાનામાં એમના એ મનસૂબાને સફળ ન થવા દેવામાં બાપુનો સૌથી મોટો હાથ હતો. અને એટલે જ 1934માં જ્યારે પાકિસ્તાન કે વિભાજન કે 55 કરોડનો કોઈ સવાલ નહોતો, ત્યારે બાપુની હત્યાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે બાપુ હરિજન યાત્રા પર નીકળ્યા હતા અને હરિજનો માટે, દલિતો માટે મંદિર પ્રવેશ અને એમને જે સાર્વજનિક પાણીના સ્ત્રોત હતા, સાફ પાણીના સ્ત્રોત, એ ઉઘાડા મૂકવા માટેની નો સત્યાગ્રહ બાપુએ આદર્યો હતો. ત્યારે પૂનામાં સનાતની હિન્દુઓએ એમની ઉપર હાથગોળો ફેંકીને એમને મારવાની કોશિશ કરી હતી. અને એટલે એ શૃંખલા આપણે ભૂલી ના જઈએ, એટલે મેં આ પુસ્તક લખ્યું છે કે જેમાં મેં એ તરફ ત્યારથી જે બધા પ્રયાસો ચાલતા આવ્યા અને એમાં કેવો એક સમાન ધાગો એ બધાને પોરવતો ગયો 1948ની 30મી જાન્યુઆરી સુધી, એના વિશેનું આ પુસ્તક લખ્યું છે. એ પુસ્તક મારું જે છે તે જેટલું ઇતિહાસનો એક રેકોર્ડ છે, એટલું જ આપણા વર્તમાન અને ભવિષ્યની ચિંતા માટેનો પણ એક દસ્તાવેજ છે. કારણ કે જો આપણે એ ભાવના ગુમાવી દઈશું, બધાની સમતા અને બંધુભાવની ભાવના ભૂલાવી દઈશું, અને આપણા સંવિધાનને ઠુકરાવીને મનુસ્મૃતિ જેવા એક વિક્ષિપ્ત ગ્રંથને આપણો રાજધર્મ બનાવી દઈશું, તો પછી આ રાષ્ટ્ર નહીં. અને એ ચિંતાને લીધે થઈને કર્યું છે. ગુજરાતમાં આજે ઠેર ઠેર એ દેખાય છે. ગુજરાતમાં મુસલમાનોને પ્રતાડવાની વાત થઈ, એમના ઉપર હમલા થયા, એમનો નરસંહાર થયો. અમિત શાહ જેવા લોકો ખુલ્લેઆમ એ કહે છે કે 2002માં જેમને અમે એક તમાચો માર્યો હતો અને ત્યારથી જે લોકો માથું ઊંચું કરીને જોઈ નથી શકતા, એ જ વ્યવસ્થા આપણે આખા દેશમાં કરવી છે. અને એ ગર્વથી કહે છે અને એના ઉપર તાળીઓ પડે છે. એ વાક્યની પાછળ છુપાઈ રહેલું જે તથ્ય છે કે અમારા જે સાહેબો છે RSSના બ્રાહ્મણો,
એમનું વર્ચસ્વ લાવેલું સમાજ અમે સ્થાપવા માંગીએ છીએ. એ કહેતા નથી, કારણ કે ગુજરાતમાં જોઈએ તો મુસલમાનો પર જેટલા અત્યાચાર થાય છે એટલું જ શોષણ દલિતોનું થઈ રહ્યું છે. દિવસે દિવસે દલિતો પર થતા અત્યાચાર, એમની જોડે થતા અન્યાય, અને સરકારનું આંખ આડા કાન કરીને બેસી રહ્યું અને તંત્રનું, એ દર્શાવે છે કે એમનો અસલી મનસૂબો શું છે. અને એટલે આ જે આપણે જેને ખતરાની ઘંટડી કહીએ, એ વગાડવાની ફરજ હવે આપણી થઈ જાય છે. એ ફરજ આપણી બધાની થઈ રહી છે, પ્રજાના પ્રત્યેક નાગરિકની થઈ રહી છે. અને તુષારભાઈ, તમે જે ગુજરાતના વિશે કહ્યું, હમણાં જ જેમને પદ્મશ્રી મળ્યો, હા. એ પદ્મશ્રી આપે છે સરકાર કઈ? મોદી સરકાર, મોદીના નેતૃત્વ વાળી સરકાર. અને એ વ્યક્તિને મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે એવું કહેનાર, એવું એના માટે ફોર્મ નંબર 7 ભરવાનું કામ એ પણ છે ને ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર કરે છે જુનાગઢનો. બબ્બે પદ્મશ્રી મોદી શાસન દરમિયાન જ અપાયા. અને બંને મુસલમાનોને, જે આપણા માટે ગૌરવવંતા કહી શકાય, ગુર્જર ગૌરવ કહી શકાય, એવા શાહબુદ્દીન રાઠોડ અને આ રમકડું જેનું ઉપનામ છે, એ એમને એમના મતદાર યાદીમાંથી નામ ભૂસી નાખવા, અને આવા તો હજારોના નામ ભૂસી નાખવાની વાત થઈ રહી છે. તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? હરિભાઈ, આ એ જ વાતનું ઉદાહરણ છે કે વિદેશમાં જઈને બાપુની પ્રતિમા શોધી અને એને નમન કરતો ફોટો કઢાવો, અને અહીંયા ગોડસેનું મહિમા મંડન કરનારાઓની પીઠ થપથપાવી. એ જે રીતે એમાં જે આપણને એક દોગલી નીતિ દેખાય છે, એ જ આ તમે જે દ્રષ્ટાંત આપ્યો એ બતાવે છે કે એક તરફ હું બધાને કેટલું સન્માન કરું છું. પહેલાના જમાનામાં રાજાનું એવું હતું કે રાજા દરબારમાં બોલાવીને સોના મોરને જાગીર આપે ને કે જો મેં તમારું સન્માન કર્યું. એ જ પ્રકાર હવે આપણી લોકશાહીને રાજાશાહીમાં પરિવર્તિત કરવાની જે કોશિશ થઈ રહી છે, એમાં મોદી કરી રહ્યા છે ને પોતાના જે ડિસિઝન લેવાય છે એને અમલમાં મુકાય છે. સાબરમતી આશ્રમનું પણ તમે જુઓ, જે એને પુનર્નિર્માણનું કામ થઈ રહ્યું છે, એ આમ કાગળો પર બતાવવા ભલે ગુજરાત સરકાર કરતી હોય, પણ એના એકો એક હુકમ ત્યાંથી આવે છે, રેસકોર્સ રોડથી પ્રધાનમંત્રીના દફતરમાંથી આવે છે, અને ત્યાં બેસાડેલા ઓફિસરો એ આખો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. અને એટલે એ સાબરમતી આશ્રમ જે બાપુ અને બા નું સ્મારક છે, એના ઉપર હવે નરેન્દ્ર મોદીનો છાપો કેવી રીતે લગાડાય એ બતાવી રહ્યા છું. હું પુસ્તકના વિમોચન વખતે આવ્યો અને મારી પ્રથા મુજબ સાબરમતી આશ્રમ ગયો, તો હૃદયકુંજ પહોંચતા સુધી હું ઓળખી જ નહોતો શકતો કે હું સાબરમતી આશ્રમમાં આવ્યો છું. મને એમ જ લાગતું હતું કે હું ક્યાં આવી ગયો, અને મારો સાબરમતી આશ્રમ છે ક્યાં. એકદમ ચમક ધમક વાળો અને પોલિશ એવું. રેસ્ટોરેશન થવું જોઈએ, હું પણ માનું છું કે રેસ્ટોરેશન થવું જોઈએ, પણ રેસ્ટોરેશનમાં જેવું હતું એવું કરવાની ફરજ હોય છે. તમે જ્યારે એના ઉપર વાર્નિશ અને સોનાનો વર્ક લગાડવા માંડો, ત્યારે પછી એ રેસ્ટોરેશન નથી થતું હોતું, એને પછી તમે તમારી રીતે પીરસતા હો એવી વાત થઈ જાય છે. અને એ જ વાત આજે અતિ ઘમંડી પ્રાઇમ મિનિસ્ટર આપણને મળ્યા છે, એ એમની તુગલકી મિજાજમાં આ બધું કરાવી રહ્યા છે. હું ચાહું એ કરીશ. હું જ્યારે મારા વિદેશી મહેમાનોને લઈ જઉં છું, ત્યારે મારે એમની પ્રશંસા મેળવવી છે. એટલે સરદાર પટેલની પ્રતિમા હોય તો સરદાર પટેલની કારકિર્દી મહત્વની નથી, પણ પ્રતિમાની ઊંચાઈ મહત્વની હોવી જોઈએ. અને એટલી ઊંચી પ્રતિમા કોણે બંધાવી એ ખાસ દર્શાવવું જોઈએ. અને એ જ વાત હવે સાબરમતી આશ્રમમાં પણ થશે કે ભાઈ આ આશ્રમ તો ઝૂંપડપટ્ટી જેવો થઈ ગયો હતો, હવે જુઓ મોદી સાહેબે કેવો સુધારો કરી નાખ્યો, ચમકાવી દીધો અને વિશ્વ વિખ્યાત કરી દીધો. એટલે હવે કદાચ જે એમણે કહ્યું કે એટેનવરોના ગાંધી પહેલા કોઈ બાપુને જાણતું નહોતું, એ હવે એમના એકાદ ચમચા કહેશે
કે 2014માં મોદીજી ના આવ્યા હોત તો 2020 સુધીમાં તો બાપુજીને બધા ભૂલી ગયા. સાચી. એટલે એવું એવા ગપગોળા તો ચાલુ જ છે, એવા ગપગોળા અને ચાલુ જ છે. આપણને હરિભાઈ આપણને રમૂજ લાગે પણ આ મનસૂબો છે અને આ તરફ લોકોના માનસિકતાને લઈ જવામાં આવી રહી છે કે જેથી લોકોના માનસમાં જ એ એક છાપ પડી જાય કે આ બધું જે છે, આ બધાને જે ક્રિએટ કર્યા છે એ ક્રિએશન નરેન્દ્ર મોદીનું છે અને એમના સિવાય કોઈ જ નથી કે જે આ બધું કરી શકે ને સંભાળી શકે. એ જ્યારે જ્યારે આઇકન્સ, કારણ કે એમણે બધા ઉધારીના આઇકન્સ લેવા પડે છે, બધા છે ને નેતાઓ પણ ઉધારીના જ લેવા પડે છે, બ્લેકમેલ કરવા પડે છે. કૌભાંડ પુરુષો જેમને વ્હાઈટ પેપર એ બહાર પાડે એમાં પાછું નામ આવ્યું હોય અશોક ચવ્હાણ, પણ એ અશોક ચવ્હાણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો દૂધે દોયેલા થઈ જાય, એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ જાય બીજેપીના, અને એમની દીકરી પણ ધારાસભ્ય થઈ જાય. આ આખા દેશમાં ચાલી રહ્યું છે, આખા દેશમાં ચાલી રહ્યું છે. બધે થઈ ગયું છે. એ લોકો સોદેબાજો છે, સોદાગરોની સરકાર ચલાવે છે, એટલે સોદા કરવા સિવાય અને સોદા કરીને નેતૃત્વ મેળવે છે અને સોદા જ કરીને દેશને પણ વેચે છે. તમે જુઓ કે 2014 થી આજ સુધીમાં દેશની સાર્વજનિક સંપત્તિ એમના પોઠિયા દોસ્તો અને માલિકોને કેવી સિફતથી એમણે ભેટ કરી દીધી છે, ચઢાવી દીધી છે, એ તમે જોઈ. આ બધી વાતની જાણકારી હોવી બહુ જરૂરી છે. આ બધી વાત વિશે આપણે વાત કરવી બહુ જરૂરી છે, કારણ કે ચૂપ થઈને બેસીશું તો કયે દિવસે આપણી જીભ કાપીને લઈ જશે એ પણ આપણને ખબર નહીં પડે ને પછી જ્યારે બોલવાનો વખત આવશે ત્યારે વાચા જ નહીં હોય આપણી પાસે. ટ્રુ, ટ્રુ. પેલી હિટલર પરની કવિતા છે, એ આવ્યા, હું કમ્યુનિસ્ટ નહોતો એટલે છે ને હું બોલ્યો નહીં, પછી સમાજવાદી નહોતો, બોલ્યો નહીં, પછી છેલ્લે છે ને મારા માટે આવ્યા ત્યારે કોઈ બોલ્યું નહીં મારા માટે. એવું જ છે, એ જ વાત છે, એ જ વાત છે. એટલે બોલતા તો રહેવું જ પડશે, લોકોને ગમે ના ગમે. તમે મારા પુસ્તક વિશે કહ્યું તો 18 વર્ષથી હું મથામણ કરી રહ્યો હતો કે એ પુસ્તક ગુજરાતીમાં આવે, કારણ કે સૌથી પહેલી મારી ઈચ્છા હતી કે ગુજરાતી ભાષામાં એનો અનુવાદ થાય. એટલે મારા સ્વર્ગીય જીજાજી યોગેન્દ્રભાઈ પરીખ, એમણે એનું એક અબ્રિજ્ડ સંક્ષિપ્ત ભાષાંતરે કર્યું હતું અને સૌ પ્રથમ એ નવજીવન પાસે લઈ ગયા હતા અને નવજીવનને દરખાસ્ત કરી હતી કે આનું પ્રકાશન તમે કરો. નવજીવને સૌથી પહેલું એને રિજેક્ટ કર્યું હતું કે ભાઈ આ અમારા એમાં નથી બેસતું, અમારી જે ફિલોસોફી છે પુસ્તક છાપવાની એમાં આ બેસતું નથી, એટલે અમે નહીં છાપીએ. અને એના પછી મેં ઘણા બધા જે મોટા મોટા પ્રકાશકો હતા એમને અપ્રોચ કર્યો. ઘણાએ પહેલી વાતો તો બહુ જ સારી મારી જોડે કરી અને પછી જેવું મારી મેન્યુસ્ક્રિપ્ટ એમની પાસે પહોંચી તે એમના ટેલિફોનમાં પણ મને બ્લોક કરી દીધો એમને, અને પછી કોઈનું સંભળાયું નહીં. એટલે જે મેં કહ્યું હતું કે કેયુરે જ્યારે કહ્યું કે હું કરીશ ત્યારે મને લાગ્યું હતું કે કાં તો ગપ્પીદાસ છે કાં તો ગાંડીઓ છે, કેવી રીતે કરી શકે. એટલે હું માનતો જ નહોતો કે કેયુર મારી ચોપડીનું પ્રકાશન કરશે. પણ આવો જિદ્દી છોકરો પણ ગુજરાતમાં છે અને ગુજરાત વિદ્યાપીઠમાંથી નીકળેલો છે, માટે આવો જિદ્દી હશે અને પરાક્રમી હશે એમ માન્યું મેં. અને મને એમ રીતસર એનો હું પાડ માનું છું કે છેવટે મારું આ પુસ્તક ગુજરાતીમાં આવ્યું. અંગ્રેજી પુસ્તક કરતાં પણ વધારે મને એવું હતું કે ગુજરાતીઓને આ પુસ્તક જરૂર વાંચવા મળે. વાંચે કે નહીં હું નથી જાણતો, પણ એ છે, પુસ્તક છે હવે, અને જે વાંચવા માંગે એ લોકોને ઉપલબ્ધ થશે. એટલે એ એક કામ આપણે કર્યું છે, કારણ કે કહેવત છે એ પ્રમાણે ઘોડાને પાણી સુધી લઈ જવાય, પીવડાવાય તો નહીં એને પાણી. આપણે પાણી સુધી લઈ ગયા છીએ. હા, પણ આ પુસ્તક મને લાગે છે ગુજરાતમાં પ્રકાશિત થયું અને એ પાછું એ જ નવજીવનમાં પ્રકાશિત થયું. નવજીવનમાં એનો કાર્યક્રમ યોજાયો એટલે મને લાગે છે એ વખતે પેલું કરોડરજ્જુ છે એવો ઉલ્લેખ પણ થયો. નવજીવનમાં હજી કરોડરજ્જુ બચી છે
હા. કંઈક અંશે, કારણ કે ગુજરાત વિદ્યાપીઠ, ગાંધીની ગુજરાત વિદ્યાપીઠ તો એ તો સમર્પિત કરી દીધી છે. બિલકુલ બિલકુલ સમર્પિત કરી દીધી છે. અને એટલે જ મને ગમ્યું કે જે મારી સૌથી પહેલા ઈચ્છા હતી કે નવજીવન જ પ્રકાશિત કરે, એમને પ્રકાશિત ના પણ કર્યું હોય પણ એ પ્રકાશનનો સમારંભ નવજીવનમાં કર્યો અને આપણને બોલવાની છૂટ આપી, એટલે હું એમનો હંમેશા આભારી રહીશ. ચિંતા છે કે એના લીધે થઈને સરકારની ત્રીજી આંખ એમના ઉપર ખુલશે કે કેમ, પણ એવી ચિંતા તો ગાંધીવાદીઓને ના હોવી જોઈએ, નહીં તો આપણે ગાંધીવાદી ના કહેવાઈએ. નવજીવન સરકારી ગ્રાન્ટ પર જીવનારી સંસ્થા નથી, એટલે હા. ખરેખર તો એની કરોડરજ્જુ અકબંધ રહી શકે એમ છે. બિલકુલ. ગાંધીવાદી સંસ્થાઓ કહેવાતી ગાંધીવાદી સંસ્થાઓ એમાં બહુ જૂજ બચી છે કે જે છે ને પોતાના અસ્તિત્વને ગાંધીની વિચારધારાના માર્ગે ચલાવી રહી છે. બાકીના બધા છે ને એ તો અનુદાન ઉપર જીવે છે. બિલકુલ બિલકુલ. હા, અને અને બીજું સાબરમતી આશ્રમનો સોદો પણ એને જ લીધે થયો છે. હા, એટલે કે જે એ જ લોકો છે. સરકારી મહેરબાની પર જીવે છે એમણે જ ત્યાં એમની સરકારની શરણાગતિ સ્વીકારી. મને લાગે છે તુષારભાઈના પુસ્તક વિશે મારે વાત થોડી કરી લેવી જોઈએ વચ્ચે, આપણે જયારે એની ચર્ચા કરીએ છીએ ત્યારે. તુષાર ગાંધીનું આ પુસ્તક જેના પાના છે 688, આમ તો 688 વત્તા મને લાગે છે પ્રસ્તાવનાના પણ આપણે ગણવા જોઈએ, એટલે કે 700 જેટલા પાનામાં આ પુસ્તક પ્રકાશિત થયું છે, ડોક્યુમેન્ટેડ છે, અને એનો અનુવાદ છે એ કેયુર કોટક, જે પબ્લિશર પણ છે કલ્પવૃક્ષના, એ આમ તો નવા પબ્લિશર છે. 900 રૂપિયા એની કિંમત છે આ પુસ્તકની, અને પુસ્તક ઓનલાઈન પણ અવેલેબલ છે. અને એમની જે વેબસાઇટ છે એ વેબસાઇટ છે www.kalpavrukshabooks.com, kalpavrukshabooks.com. એટલે જે આપણા દર્શકોને દેશમાં વિદેશમાં આ પુસ્તક વાંચવામાં રસ હોય, કારણ કે મને આપણે ત્યાં તુષારભાઈ, મને ઘણી વખતે હસવું આવે છે. મુંબઈમાં વસતા આપણા ગુજરાતીઓના બાળકોને ગુજરાતી બોલવામાં બહુ તકલીફ પડે છે. મારી ઇન્સ્ટિટ્યૂટ, જેનો હું ડાયરેક્ટર હતો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનનો, એ ઇંગ્લિશ મીડિયમની ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતી છોકરીઓ એ પોતાનું નામ ગુજરાતીમાં નહોતી લખી શકતી, એવા પણ કિસ્સા અમે જોયા છે. પણ વિદેશમાં આજે પણ કેટલાક એવા છે કે જે છે ને ગુજરાતીમાં લખે છે, ગુજરાતી બોલે છે, અને એમના ઘરમાં ગુજરાતી બોલાય છે. અને એમાં ખાસ કરીને અમારા લંડનમાં જે આમ તો મેયર પણ રહ્યા બ્રેન્ટમાં, એ બેરિસ્ટર પટેલ, હર્ષદભાઈ પટેલ, એ મને હંમેશા ગુજરાતીમાં લખીને મોકલાવે પાછા. 77 વર્ષ વટાવી ગયા છે પણ, અને એમના ઘરમાં ગુજરાતી નું ચલણ છે પાછું. મને પણ ઘણા એવા માતૃભાષા અનુભવો ગુજરાતી છે. છે. યસ. એટલે મને આશા છે કે એનઆરઆઈ ગુજરાતીઓ તો આને વાંચવાની કોશિશ કરશે અને લેશે, કારણ કે કેયુરભાઈએ ઘણું આમાં રિસ્ક લીધું છે આ કરવામાં. આટલું મોટું પુસ્તક, અને એને આટલી સરસ રીતે, એને પ્રોડક્શન વેલ્યુ પણ તમે જુઓ તો બહુ જ એમને ક્લાસિક છે, દર્જાની ક્લાસિક છે. રાખી છે. અને મને લાગે છે કેયુરે જેટલા પુસ્તકો કર્યા છે બધા છે ને પ્રોડક્શનની અંદર શ્રેષ્ઠ પુસ્તકો છે. બીજું એક પુસ્તક પણ આપણે એ જ વખતે કાર્યક્રમમાં જ જેનું લોકાર્પણ થયું, એ ગાંધીનો હત્યારો ગોડસે, એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ધીરેન્દ્ર કે ઝાનું, જેનો અનુવાદ હેમંત કુમાર શાહે કર્યો છે. અને આ પુસ્તક પણ કેયુરે પ્રકાશિત કર્યું છે. 400 રૂપિયા એની કિંમત છે, અને એ પણ ઓનલાઈન અવેલેબલ છે. આ મારે વાત એટલા માટે કરવી જોઈએ કારણ કે બંને પુસ્તકો એ ગુજરાતીઓએ ગાંધીજીને સમજવા માટે એ વાંચવા ખૂબ જરૂરી છે, અને એમની વિરુદ્ધમાં આ ષડયંત્રો કેમ થયા એને માટે પણ એ જરૂરી છે. ગાંધી વિશે એટલી બધી અફવાઓ વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફેલાવવામાં આવે છે, ને એમાં ખાસ કરીને મારા વિદેશના દર્શકો છે ને એ લખ્યા કરે, ઘણી વખતે ચેક અને ક્રોસ ચેક કરવા માટે મોકલાવે કે કેવા પ્રકારના સંદેશાઓ ત્યાં ફરે છે. આ લોકો સિસ્ટમેટિકલી એવા ડોક્યુમેન્ટ રિલીઝ કરે છે. ધારો કે ગાંધીજીને પાછળ આટલો ખર્ચ થતો હતો, એવું છે ને એ પુરવાર કરવા માટે, એટલે બ્રિટિશ સરકાર કરતી હતી. ગાંધીજી એનો જવાબ શું આપ્યો હતો ને રિજેક્ટ કર્યું હતું એને,
એમને પેન્શન લેવાનું, એ વાત છે ને એ કાગળ એ રિલીઝ નથી કરતા, સિલેક્ટ રિલીઝ કરે છે. અને એ પણ એ જે ડોક્યુમેન્ટ ફરે છે એના વિશે પણ આપણે બોલીએ તો એ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ મેમો છે કે જે કેન્દ્રના ડિપાર્ટમેન્ટે એ જે જેલ હતું એને લખેલો છે કે ભાઈ તમારે ત્યાં ગાંધીને રાખવાના છે જેલમાં, તો એની પાછળ એને ત્યાં જેલમાં રાખવા પાછળ તમારે આટલો ખર્ચ કરવો કરીને એ લખ્યું. એ અને મજાની વાત હરીભાઈ એ છે ને કે જે લોકો એ લેટર સર્ક્યુલેટ પણ કરે છે ને એ લોકો એ જોતા નથી કે નીચે જે ફૂટનોટ છે એમાં એમના જુઠ્ઠાણાનો પર્દાફાશ થાય છે. કારણ કે એમાં જ આપેલું છે કે કયા ડિપાર્ટમેન્ટને આ મેમો મોકલાવ્યો છે. એટલે એમાં એવું નથી કે જેમ સાવરકરને એમણે લાઈફ લોંગ પેન્શન આપ્યું એ રીતે મોહનદાસ ગાંધીને પણ પેન્શન આપે છે. એ જેટલો વખત જેલમાં રહેવાના છે એટલો વખત એમને જેલમાં રાખવા પાછળ જે ખર્ચો થવો જોઈએ એનું એક સીલિંગ બજેટ કરીને મોકલ્યું છે કે ભાઈ આનાથી વધારે તમારે ખર્ચો નહીં કરવાનો, એનાથી વધારે જો ખર્ચો કરો તો તમારે માથે એ કરેલું છે. એવું નથી કે જેમ સાવરકરને દર મહિને ઘર વખરો ચલાવવા માટે પેન્શન મળતું હતું એવું એ પેન્શન બાપુને મળતું હતું અને એ પણ બાપુએ રિજેક્ટ કર્યું. સાવરકરના નિષ્ઠાવંત એવા બાયોગ્રાફર આપણા મુંબઈના જ એમણે જે બાયોગ્રાફી લખી છે એની અંદર પણ એ ઉલ્લેખ કર્યો છે કે કલેક્ટર કરતા પણ વધારે મોટી રકમનું એમને જેને પેન્શન મળતું સાવરકરને. અને એની વફાદારી એમણે જીવનભર નિભાવી. યસ. પણ હવે મને એક બીજો પ્રશ્ન આમાંથી ઉદ્ભવે છે કે ગાંધી હત્યામાં સાવરકરની ભૂમિકા વિશે તમે જ્યારે છેલ્લે કપૂર પંચનો અહેવાલ પણ મૂક્યો છે, પણ તમારા મોઢે છે ને અમે જાણવા માંગીએ છીએ કે ખરેખર શું હતું. આપણે જોઈએ તો જો સૌથી સ્પષ્ટપણે હું કહું તો બંદૂકનો ઇતિહાસ જ્યારે આપણે જોઈએ, જે બંદૂકથી નથુરામે બાપુનું હત્યા કરી, એ બંદૂક કેવી રીતે મળી એની વિગતો જો આપણે જોઈએ તો એ સ્પષ્ટ થઈ જાય છે કે એ સાવરકરના નિર્દેશથી મળેલી બંદૂક હતી. 27મી તારીખ સુધી ગોડસે અને આપટે 20મીનો જે પ્રયાસ થયો જેમાં મદનલાલ પાવાએ બાપુની પ્રાર્થના સભામાં બોમ્બ ધડાકો કર્યો એ નિષ્ફળ ગયો, કારણ કે બાકીના લોકોએ એમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી નહીં અને એ લોકો બધા ભાગી છૂટ્યા ત્યાંથી. અને ત્યારથી 30મી સુધીનું જો આપણે જોઈએ તો નથુરામ ગોડસે અને આપટે દેશભરમાં માર્યા ફરી રહ્યા હતા, પૈસા ભેગા કરવા માટે અને હથિયારો ભેગા કરવા માટે. અને 27મી જાન્યુઆરી સુધી એમને હથિયાર પ્રાપ્ત નહોતું થયું કે જેના પર ભરોસો મૂકી શકે કે કેવી રીતે મારવાનું. હવે કપૂર કમિશનનો રિપોર્ટ જો આપણે વાંચીએ તો દામલે અને કસાર કરીને જે સાવરકરના સેક્રેટરી અને એમના બોડીગાર્ડ હતા એ લોકોએ કપૂર કમિશનમાં એપ્લિકેશન આપ્યું હતું, જેમાં એમણે કહ્યું હતું કે ભાઈ ફક્ત 17મી જાન્યુઆરીએ નહીં પણ 27મી જાન્યુઆરીએ પણ ગોડસે અને આપટે સાવરકર સદન આવ્યા હતા અને સાવરકરને મળીને સીધા એ લોકો નીકળી ગયા હતા. એના પછીની એમની જે દિનચર્યા હતી એનું જો આપણે જોઈએ તો સાવરકરને મળ્યા પછી એ લોકો સીધું પ્લેન પકડીને દિલ્હી પહોંચ્યા. દિલ્હી એરપોર્ટ પર ઉતરીને સીધા જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર જઈને ગ્વાલિયરની ટ્રેન પકડી. ગ્વાલિયરમાં મધરાતે એમણે પરચુરઈનો દરવાજો ખખડાવ્યો, જે સાવરકરનો ખાસ માણસ ગ્વાલિયરમાં હતો, અને એની મદદથી એ વખતની સૌથી અદ્યતન પિસ્તોલ બેરેટા 9mm સેમી ઓટોમેટિક એમણે 28મીએ સાંજે પ્રાપ્ત કરી, એની ગોળીઓ અને બંદૂક, અને એ લઈને એ લોકો દિલ્હી પહોંચ્યા અને 30મી જાન્યુઆરીએ એમને એ બંદૂકથી બાપુની હત્યા કરી. હવે આ જે આખો ક્રમ તમે જુઓ તો ખબર પડે છે કે આમાં માર્ગદર્શન વગર જે લોકો 8 દિવસ સુધી દરની ઠોકરો ખાઈને નિષ્ફળ ગયા હતા એ લોકો આ કરી ના શકે.
બંદૂક ક્યાંથી લેવાનું એ એમને સૂઝ્યું સાવરકરને મળ્યા પછી. બંદૂક કોણ મેળવી આપવામાં મદદ કરશે એ પણ એક સાવરકરના વફાદાર માણસ હતા. અને સૌથી મોટી વાત કે ગાંધી મર્ડરના ઇન્વેસ્ટિગેશનમાં જનરલી તમે જુઓ આજકાલના આતંકવાદી હુમલાઓ થાય છે તો એમાં હથિયારો ક્યાંથી પ્રાપ્ત થયા છે એનું ઇન્વેસ્ટિગેશન સૌથી મહત્વનું ગણાય છે. કોણે કર્યું એની સાથે સાથે એમને હથિયારો કેવી રીતે મળ્યા, એક્સપ્લોઝિવ્સ કેવી રીતે મળ્યા, એના પૈસા ક્યાંથી આવ્યા, એ બધાનું ઇન્વેસ્ટિગેશન કરીને એક કેસ બનાવવામાં આવે છે. ગાંધી મર્ડર ટ્રાયલમાં તમે જુઓ તો બંદૂક વિશેનું ઇન્વેસ્ટિગેશન સૌથી શિથિલ ઇન્વેસ્ટિગેશન. ગ્વાલિયરમાં ઇન્વેસ્ટિગેશન થયું જ નહીં. એને કારણે પરચુરે છૂટી ગયો. પરચુરે છૂટી ગયો એટલે સાવરકરની સામે બોલનાર જેણે કન્ફેસ કર્યું હતું એના કન્ફેશનમાં એણે આખું બધું લખીને આપ્યું હતું કે એને શું કામ મદદ કરી, કારણ કે એને ગોડસે જોડે તો અદાવત હતી. જ્યારે ગોડસે એના ઘરે પહોંચ્યો રાતના, જ્યારે એને દરવાજો ખોલ્યો ત્યારે પહેલી વાત એને એ કહી હતી કે તું શું કામ અહીંયા આવ્યો છે. ત્યારે ગોડસે એને કહ્યું કે તાત્યા રાવે મને મોકલ્યો છે અને એમના કામ પર નીકળ્યો છું અને એમણે તમને એક હુકમ આપ્યો છે. તાત્યા રાવ એટલે સાવરકર. બરાબર. એ લોકો બધા એના વફાદાર લોકો એને તાત્યા રાવ કહેતા મરાઠીમાં. આ બધી વાત જોઈએ અને જે શિથિલતા પોલીસે દર્શાવી એ હથિયારને ઇન્વેસ્ટિગેશન કરવામાં કે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એમને ખબર કેવી રીતે પડી, ત્યારે ખબર પડે છે કે કોઈક રીતે સાવરકરને બચાવી લેવાની વૃત્તિ હોય એવું આપણે શંકા કરી શકીએ. એ રીતનો વર્તાવ જોવા મળે છે. અને એ યાદ રાખવું જોઈએ કે હું જ્યારે આ કહું છું ત્યારે એ પણ વાત યાદ રાખવી જોઈએ કે એ વખતની જે પોલીસ હતી એ લોકો 6 મહિના પહેલા સુધી અંગ્રેજોના વફાદાર અફસરો હતા બધા. અને હવે જે સત્તામાં બેઠા હતા એ લોકોને દંડા મારીને પકડીને જેલમાં નાખનારા જે ઓફિસર હતા એ હવે એ જ લોકોને કોંગ્રેસના નેતા થયા એટલે સલામ મારવા પડતા હતા. એટલે ઈગોનો પણ સવાલ હતો. અને એ ઓફિસરો આજે જેમ જો હુકમી ચલાવે છે, સત્તામાં બેઠેલા લોકોની ને એમની સેવા કરે છે, એવું કરવાને એમને જરૂર લાગતી નહોતી, કારણ કે એમને હજુ એવું લાગતું હતું કે ભાઈ અમે તો અંગ્રેજના ઓફિસર છીએ, આ તો બધા અમે જેમને જેલમાં નાખતા હતા એ લોકો છે. એટલે આમાં પોલીસની બેદરકારી અને સરદાર પટેલે હત્યા પછી કરેલા ઇન્વેસ્ટિગેશનમાં જે એમને ખબર પડી હતી કે પોલીસ, બ્યુરોક્રેસી અને ડિફેન્સમાં સંઘના લોકોનું ઘૂસપેઠ બહુ મોટા પાયા પર છે. એ રિપોર્ટ પણ કપૂર કમિશનમાં સબમિટ કરાયેલો હતો. આ બધી વાતને જ્યારે આપણે જોઈએ ત્યારે એ સમજમાં આવે છે કે આ પહેલા એક પણ સફળતા પૂર્વક કામ ન કરી શકનારા લોકો અચાનક મહાત્મા ગાંધી જેવા, જેને ફાધર ઓફ ધ નેશન કહેવાતું હતું, એને રાષ્ટ્રની રાજધાનીમાં આટલી સરળતાથી કેવી રીતે એની હત્યા કરી શક્યા એ આપણને સમજાય છે. અને એ સાવરકર જેવી એક વ્યક્તિના જેની આખી જિંદગી દુશ્મની, વૈમનસ્ય અને હત્યાની પ્રેક્ટિસની જેને ટેવ હતી, એ માણસ આમાં એની પ્રેરણા અને એની ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ સિવાય આ થઈ જ ન શક્યું. સરદાર સાહેબે પોતે લખ્યું હતું કે સાવરકરના નેતૃત્વ વાળું હિન્દુ મહાસભાનું જે ગ્રુપ હતું એ પત્ર તો કપૂર કમિશનનો રિપોર્ટ તો બહુ પાછળથી આવ્યો, પણ એ પહેલા સરદાર સાહેબે આ વાત લખી હતી. અને શ્યામા પ્રસાદ મુખર્જીને એમણે જે પત્ર લખ્યો હતો કે તમે છે ને આ લોકોને બચાવવા માટે જે ફંડ રેઝિંગ કરી રહ્યા છો, જેનો આમ તો શ્યામા પ્રસાદ મુખર્જી ઇનકાર કરી રહ્યા હતા ટેકનિકલી, પણ એમણે સરદાર સાહેબની આ જાણ હતી જ. બિલકુલ જાણ. હા. અને જે રીતે એમણે સંઘમાં અધિકારી શબ્દ વપરાય છે હોદ્દેદારો માટે, એમને જેલમાં નાખ્યા ત્યારે એમણે જેલમાંથી સરદાર સાહેબને જે પત્રો લખ્યા, હવે આરએસએસ ના સાહિત્યમાં એ પત્રો, નરેન્દ્ર મોદીનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર માત્ર ગુરુજીએ પણ લખેલા પત્રો એનો જ ઉલ્લેખ છે. એના જવાબો શું આવ્યા
કે સરદાર સાહેબે 2 સિવાય બાકીના પત્રોના જવાબ જ આપવાનું ટાળ્યું, એ વાત નથી એમાં કરતા. એટલે એ લોકો અર્ધ સત્ય હંમેશા રજૂ કરે છે. કારણ કે સત્ય તો એમની કોઈ નિસ્બત જ નથી ને. એમના અસ્તિત્વમાં સત્યને કોઈ સ્થાન જ નથી. એમનું અસ્તિત્વ જ જૂઠાણાઓ ઉપર નિર્મિત એક અસ્તિત્વ છે, અને એ ટકી પણ રહે છે જૂઠાણાઓ પર. અને એટલે વોટ્સએપ પૂર્વી, સોશિયલ મીડિયા પૂર્વી એ લોકો ડાયરેક્ટ કનેક્શનથી એમના જૂઠાણાનો પ્રચાર કરતા હતા. સોશિયલ મીડિયા આવી ગયું છે એટલે એ લોકો આખા જગમાં એમના જૂઠાણાઓનો પ્રચાર કરે છે. આમાં તમે કપૂર કમિશનના પેલા એ ચેપ્ટરની અંદર જ જે ઉલ્લેખ આવે છે અને જે હકીકત છે, અગ્રણીમાં જે કાર્ટૂન છપાયેલું 1945માં, જેની અંદર ગાંધી, નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાની હત્યા કરવા માટેની એ લોકોની જે માનસિકતા હતી એ પ્રતિબિંબિત થતી હતી. અને મને લાગે તમે કપૂર કમિશનના રિપોર્ટની અંદર એનો ઉલ્લેખ પણ કર્યો છે. બિલકુલ બિલકુલ કર્યો છે. અને એ બતાવે છે કે શું માનસિકતા લઈને એ લોકો ચાલી રહ્યા હતા. અને એ ફક્ત માનસિકતા ગોડસેની હતી એવું નહોતું. કારણ કે હવે એ લોકો એ કહી શકે કે ભાઈ માર્મિક અગ્રણી અને હિન્દુ રાષ્ટ્ર તો ગોડસે અને આપટેનું પ્રકાશન હતું. પણ એ માનસિકતા એમના મગજમાં જે ઠોકસી હતી, એ ગળથુથીમાં જે એમને મંત્ર અપાયો હતો, એ હિન્દુ મહાસભા અને RSS આપ્યો હતો. તમે શરૂઆતમાં જે કહ્યું કે ગોપાલ ગોડસે છેવટના એના શ્વાસ સુધી એ કહ્યું હતું કે ભાઈ અમે તો આખો પરિવાર સંઘનો હતો. ચારે ભાઈઓ સંઘની શાખામાં જ મોટા થયા છીએ. અને બીજું, નથુરામ ગોડસે એ સાંગલીનો એમનો છે ને પેલો વિચાર પ્રમુખ, બૌદ્ધિક પ્રમુખ, એમના ત્યાં બૌદ્ધિક પ્રમુખનો હોદ્દો છે. બૌદ્ધિક પ્રમુખ હતો RSS નો. બિલકુલ. અને અગ્રણી કે આ જે બીજું એમનું જે અખબાર હતું નથુરામ ગોડસેનું, એના ફાઇનાન્શિયલ તો સાવરકર પોતે હતા. બિલકુલ બિલકુલ. અગ્રણી એને શરૂ કર્યું સાવરકરની મદદથી. અને પછી જે કોંગ્રેસની સરકાર પ્રોવિન્સમાં આવી, એને 40ના દશકમાં, કારણ કે અગ્રણીમાં બહુ જ ઉત્તેજના વાળું અને ભડકાવનારું અને વિષારી પ્રચાર થતો હતો, એટલે પ્રેસ એક્ટના અંડર એને ઘણી વખત દંડિત કર્યા અને એનું સસ્પેન્ડ કરી દીધું પ્રકાશનને બધું. એટલે એમાંથી બચવા માટે અગ્રણીનું નામ એમણે હિન્દુ રાષ્ટ્ર કરી નાખ્યું હતું, અને એ પણ ચલાવ્યું હતું. પછી એના પર પણ બંદી આવી હતી. એટલે આ રીતે આખું એનું વાચાલ થઈ. એક ડોક્યુમેન્ટરી મારા એક કેનેડિયન મિત્રએ બનાવી હતી, હુ કિલ્ડ ગાંધી કરીને. અને એમાં સાવરકર, નથુરામ ગોડસે અને બાપુ એમના કેરેક્ટર પરથી એ આખા વખતની હિસ્ટ્રી અને બાપુની હત્યા, એના ઉપર આ ડોક્યુમેન્ટરી આખી એમણે બનાવી. અને એમાં ગોડસેની પૌત્રી, ગોપાલ ગોડસેની દીકરી શિવાની ગોડસે બહુ એનાથી સ્પષ્ટપણે કહ્યું છે કે બીજું બધું જ્યારે ફેલ થયું ત્યારે નથુરામ ગોડસે દરજીની દુકાન શરૂ કરી હતી. અને એણે એમાં ડોક્યુમેન્ટરીમાં કહ્યું છે કે તો RSSની યુનિફોર્મ શીવીને સપ્લાય કરતા હતા અને એમાંથી રોજી કમાતા હતા. એટલે RSS જોડેનો, RSS ભલે ગમે એટલું ડિનાય કરે, પણ RSS જોડેનું એમનું કનેક્શન અનડિનાયેબલ છે. અને બીજો તમે એક ઉલ્લેખ કર્યો આની અંદર કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફરી એક કરવાના બાપુના અધૂરા સ્વપ્નને સાકાર કરવું જોઈએ. પણ અખંડ ભારત RSS ની અંદર પણ કહેવામાં આવે છે, પણ એમને મુસ્લિમો સામે વિરોધ હતો. એટલે 100 કરોડ હિન્દુઓ સામે 60 કરોડ મુસ્લિમો આ જો અખંડ ભારત થાય આ 3 દેશોનું, તો એ સહન કરી શકશે કે કેમ, એ પણ મોટો પ્રશ્ન છે. એ લોકો સહન નહીં કરી શકે ને. હું જ્યારે એક થવાની વાત કરું છું ત્યારે જે રીતે યુરોપિયન યુનિયન એક થયું છે એવા એક કોન્ફેડરેશનની વાત કરું છું. કારણ કે હવે બહુ વખત થઈ ગયો છે કે જ્યારે
આપણે 3 દેશ એક સોવરેન ઇન્ડિપેન્ડન્ટ નેશન થયા છે Yes. અને એમના નાગરિકોને એવું એક્સપેક્ટ કરવું કે એ લોકો પોતાની સોવરેનિટી ભૂલી અને આપણામાં વિલીન થાય એ વાસ્તવિક નથી એક વાત. અને એટલે જે રીતે યુરોપ એકત્રિત આવ્યું અને યુરોપિયન યુનિયન બન્યું, જેમાં પોતાની સ્વાયત્તતા જાળવી રાખીને એક યુનિયન બનાવાયું છે, એવું જે આપણે સાર્કમાં અખતરો કર્યો હતો, એ જો સાર્કને આપણે પ્રમાણિકતાથી ચલાવ્યું હોત તો એક દિવસે સાર્ક એ જ ટાઈપનું એક યુનિયન બન્યું હોત. Yes. અને આજે જ્યારે સાઉથ ઇસ્ટ એશિયાના સબકોન્ટિનેન્ટનું એક સ્ટ્રેટેજિક મહત્વ આખી દુનિયા માટે થયું છે, ત્યારે જો આપણે એક સાથે હોત, 3 કે 4 દેશોનું જો એક સાથે હોત આપણે, તો આપણે કેટલા મોટા પાવરફુલ એક યુનિયન હોત, એની જ્યારે આપણે કલ્પના પણ કરીએ ત્યારે ખબર પડે છે કે એ યુનિયન ખરેખર એક બહુ જરૂરી યુનિયન છે. અખંડ ભારતની વાત તો કરાય જ નહીં, કારણ કે એ પાછું અખંડ ભારતની વાતની અંદર બ્રાહ્મણવાદી વર્ચસ્વવાદી દેશનું પણ એક છુપાયેલો એજન્ડા છે. એટલે એ બધી વાતો તો આપણાથી એનું સમર્થન થાય જ નહીં. પણ આજે પણ હું એ કહું છું કે યુરોપિયન યુનિયનની સ્ટાઇલનું એક સાઉથ એશિયન યુનિયન જો થાય તો ખરેખરા અર્થમાં આપણે એક સુપર પાવર તરીકે ઇમર્જ કરી શકીએ. જી જી. તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી વાતો કરી, તથ્યોને આધારે વાત કરી, અને મને લાગે છે ફરી પણ આપણે જોડાવાની જરૂર પડશે, કારણ કે આ વાતો તો અખંડ સુધી ચાલશે, કારણ કે જે લોકોના બ્રેઇન વોશ કરી લીધા છે આ લોકોએ, એમને સત્યનો રણકાર એમના સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. અને મને લાગે છે કે બહુ જ આપણા ગુજરાતી દર્શકો જે છે એ લોકોને પણ હું કહું કે આ જે નથુરામ ગોડસે, એમણે માત્ર ગાંધીને કે નહેરુની જ હત્યા કરવાનો નહીં, પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની હત્યા કરવાનો પણ મનસૂબો સેવ્યો હતો. એ વાત પણ છે ને ઇતિહાસમાં કંડારાયેલી છે. એ વાત આપણે તેને ગુંજે બાંધવાની જરૂર છે. અને ભવિષ્યમાં ફરીને જ્યારે તુષારભાઈ આપણે પાછા મળીશું ત્યારે વધુ વિગતે વાત કરીશું. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્તે હરિભાઈ, બહુ આપનો પણ આભાર. થેન્ક યુ. ચાલો, આવજો. મળી.